જેટલો અફસોસ તેઓને નથી તેટલો અફસોસ વરસાદ પડવાથી થશે। ઝી ગુજરાતી સમાચાર માટે ભાર્ગવ પરીખ, અમદાવાદ। નોરતા હવે આધુનિક સ્વરૂપમાં છે, ત્યારે વાપીના ખેલૈયાઓએ હજુ પણ પોતાની પ્રાચીન ગરબાની પરંપરા જાળવી રાખી છે। આ પરંપરાગત ખેલૈયાઓ માથે ગરબો અને હાથમાં દીવા લઈ ગરબે ઘૂમવા તૈયાર છે। કહેવાય છે કે પરંપરા એ કોઈ પણ સંસ્કૃતિની આગવી ઓળખ છે ને આ ઓળખને સાચવી રાખી છે વાપીના આ નગરજનોએ। આમ તો સમય સાથે પ્રાચીનતાને પણ ગ્રહણ લાગી રહ્યું છે, પરંતુ વાપીના આ ખેલૈયાઓએ ગરબીની સાચી કળાને સાચવી રાખી છે। હાથમાં પ્રજ્વલિત દીવડા અને માથે ગરબી મૂકી છૂટા હાથે ઘૂમવાનો આનંદ લઈ રહ્યા છે। મજાની વાત તો એ છે કે વિદેશથી આવેલા ખેલૈયાઓ પણ તેમાં હોંશે હોંશે જોડાય છે। मैं लंदन से आई हूँ, इधर गुजरात में नवरात्रि का फंक्शन देखने के लिए। इस इंस्टीट्यूट में बहुत कुछ सीखने को मिला। सबसे अमेजिंग थिंग ये लगी कि दिए हाथ में दिए लेकर डांस करवाते हैं। तो बीक लगती थी कि हाथ में दीवा लईशू तो हाथ दाजी जैसे अथवा कई दाजी जैसे पड़ी जैसे एवी रीते, पण एवुं कशुं थतुं नथी। એવું ભલે કહેવાતું હોય કે યુવાનિયાઓ આધુનિકતા સાથે તાલ મિલાવીને પોતાનું મૂળિયા સાથે કપાઈ ગયા છે, પરંતુ આ વાત માત્ર મિથક છે। આ ગરબે ઘૂમતા યુવા હૈયાઓના મન એટલું તો ચોક્કસ કહે છે કે તેઓને માટે પરંપરાનો જાણે કોઈ પર્યાય નથી। આ વખતે કંઈક નવરાત્રીને એવું કંઈક કરી બતાવે કે જે પાશ્ચાત્ય સંસ્કૃતિનું જે આ લોકો અનુકરણ કરી રહ્યા છે 21મી સદીનું ને આપણો ગુજરાતની સંસ્કૃતિ ભૂલી રહ્યા છે, તે અમે પાછું લોકોને દેખાવા સંસ્કૃતિ નથી। સમય સાથે ગરબાનો લય અને તાલ જરૂર બદલાયા છે, પરંતુ તેનું મૂળ સ્વરૂપ આજે પણ એટલું જ જળવાઈ રહ્યું છે, પછી ભલે ગમે તેટલા વાયરા હોય। ઝી ગુજરાતી સમાચાર માટે નિલેશ જોશી, વાપી। નવરાત્રીની તૈયારી ચાલી રહી છે। નવરાત્રીમાં રાત્રે 10 વાગ્યા સુધી માઇકનો ઉપયોગ કરવાનો આદેશ થયો છે, પરંતુ તેની સામે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી અંગે સોમવારે સુનાવણી થવાની છે અને ગરબાના રસિયાઓને આશા છે કે નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ મળશે। વાપી વિભાગમાં અનેક જગ્યાએ યુવાધન ગરબા રાસના ક્લાસમાં તાલીમ લઈ રહ્યું છે અને નવરાત્રી ઉત્સાહથી ઉજવાય તે માટે તેઓ સજ્જ થઈ રહ્યા છે અને પ્રાચીન પરંપરા પ્રમાણે ગરબાની તૈયારી કરી રહ્યા છે। फाइव इयर्स थी 7 इयर्स में बधा मळे एज ग्रुपनो एज 12 नहीं आया।
ત્યાં જે ચાર્મ હોય આપણે લોકો બધા સાથે કરે એમાં બી મજા આવે. અને એમને બધું ટાઈપ લાઈક ફ્રોમ ગ્રુપ ડાન્સ, પેર, સિંગલ, ઓવરડ્યુ એવી બધું જ મળે એટલે મજા આવે. હું અહીંયા અમારું પહેલું વર્ષ છે સર પાસે. મને ખૂબ જ મજા આવી. સરે બહુ અલગ અલગ ટાઈપના ડાન્સ શીખવાડ્યા અમને. આમાં જરાય વેસ્ટર્ન ડાન્સ નથી હોતો. પૂરું જે આપણે રિયલ ગરબા હોય એ આવે છે. સર અમને બહુ સરસ બનાવે છે. મારું નામ પ્રશાંત કુટર છે. હું છેલ્લા 4 થી 5 વર્ષથી ગરબા શીખવાડું. અસલ મારો જે ડાન્સનો જે આપણે ગુજરાતી ગરબા જે છે એનો અમે ખાસ વેસ્ટર્ન બેઝમાં નથી કરાવતા. જે આપણું જે 21મી સદીમાં જે આપણું જે અસલ ગુજરાતી જે ગરબા છે દેશી તે ભૂલાઈ રહ્યું છે. પણ આ અમારું એવું છે કે હાથમાં દીવા લઈને તે માથે ગરબીને એના પર દીવા લઈને તે અમે શીખવાડીએ છીએ. એટલે કે પાશ્ચાત્ય જે આપણે જે માર જે પડ્યો છે આપણા ગુજરાત પર કે આપણા ગુજરાતી સંસ્કૃતિ પર તે અમે અહીંયા નથી કરાવતા. લોકોને એ જ અહીંયા ગમે છે કે જે વેસ્ટર્ન કરતાં જે આપણું જે દેશી ગરબા છે, બે તાળી છે, ગીત છે, પોપોર્યું છે, દોડિયા છે એ અમે અહીંયા શીખવીએ છીએ.